પરમાત્માએ પૂજા કરી. સુદામાના પગમાં કાંટા ને કાંકરા વાગ્યા હતા. આપણને ખબર છે ભગવાને દાંતથી એક કાંટો ખેંચ્યો. ભગવાને પોતાના દાંતથી એક કાંટો ખેંચ્યો. પણ આ કથાને જો મારે તમને અત્યારે વાસ્તવિક જીવનમાં તમને કઈ સંદેશો અપાવવો હોય તો આ કથાનો સંદેશો એટલો જ છે કે પરમાત્માના દાંત એટલે સમૃદ્ધિના, ઐશ્વર્યના, સંપત્તિના દાંત, અને સુદામાનો કાંટો એટલે ગરીબાઈનો કાંટો. આ દુનિયામાં તમારા મિત્રને, તમારા પરિવારના કોઈ માણસને, તમારા સગા સંબંધીને, તમારા ઓળખીતા માણસને કોઈને ગરીબાઈનો કાંટો વાગ્યો હોય અને તમારી પાસે જો સંપત્તિના, ઐશ્વર્યના દાંત હોય તો તમારા ઐશ્વર્યના દાંતથી કોઈના ગરીબીનો કાંટો ખેંચી નાખજો. આ ભગવાન સંદેશો આપે છે. કોઈની ગરીબીને ખેંચી લેજો. સુદામા કહે છે, કનૈયા કનૈયા શું કરો તમે આ? ભગવાન બોલ્યા છે, સુદામા ઉભા રહો, તમારા પગમાં કાંટો વાગ્યો છે. કાંટો જરા ઊંડો ખૂંચી ગયો છે. કાંટો વાગ્યો હતો સુદામાને, પણ એની વેદના હતી હરિને. ભગવાને કાંટો કાઢ્યો, સ્નાન કરાવ્યું, પીતાંબર પહેરાવ્યું, પોતડી કઢાવી નાખી, પોતડી કાઢી નાખી, પીતાંબર પહેરાવ્યું. પછી કહ્યું, સુદામા ચાલ, હું તો હમણાં જ જમ્યો, પણ તું અત્યારે જમી લે હાલ, પછી આપણે બે જણા બેસીને વાતો કરીશું. સુદામા જમી લીધું. દીકરાઓ અહીંયા 2 દિવસથી ભૂખ્યા છે, પણ અહીંયા સુદામાએ બતાવ્યું નહીં કે મારા દીકરાઓ ભૂખ્યા છે. જમી પરવારીને જે ઝૂલા ઉપર ભગવાન બેસતા હતા એ ઝૂલા ઉપર બંને જણા ગોઠવાઈ ગયા છે. બાળપણનો મિત્ર આવ્યો તો ભગવાનને હરખ એટલો છે. અને આ દુનિયામાં તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, પણ જ્યારે તમારા બાળપણનો મિત્ર તમને મળે ત્યારે એ જે મજા આવે એની જેવી મજા તમને દુનિયામાં લાખો રૂપિયા વાપરો તો મજા ના આવે તમને ક્યાંય. તમારો નાનપણનો મિત્ર મળે, કારણ કે એની હારે તમે ખુલીને રહી શકો. તમે ગમે તેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ તમે જ્યારે તમારા મિત્રની સાથે બેઠા હો ત્યારે તમે તમારી જાતને થોડી હળવાશમાં અનુભવી શકો. બાકી તો સમાજમાં પદ, પ્રતિષ્ઠાન, પૈસો મળે એટલે એનો ભાર એટલો હોય ને, હલવા ન દે. સતત તમારે પ્રોટોકોલમાં જ લેવાનું, સતત પ્રોટોકોલમાં જ જીવવાનું. તમે જરાય હળવાશમાં રહી ન શકો એક સ્થાન તમને મળ્યા પછી. કારણ કે તમને જોઈને હજારો લોકો એનું અનુકરણ કરતા હોય છે એટલા માટે. તમને જોઈને લાખો લોકો એ તમારી વાતને માનતા હોય છે એટલા માટે. બંને જણા બેઠા છે. થોડી વાર થઈ એટલે ભગવાને વાત ચાલુ કરી, સુદામા પેલા કહેતો ખરો તે લગ્ન કર્યા કે નહીં? એલા સુદામાએ કહ્યું, હા કનૈયા મેં લગ્ન કર્યા. મારા ભાભીનું નામ શું છે? એનું નામ સુશીલા છે. કનૈયા નામ એવા ગુણ છે હો એનામાં, બહુ સરસ. વળી ભગવાને પૂમો, ઘરમાં છોકરાઓ ભૂખા ટળવળે છે, અહીંયા આવ્યો છે શું કામે, બધી ખબર હતી. પણ પરમાત્મા એના મોઢેથી બોલાવા માંગતા હતા. પણ આ સુદામો હતો, અયાચક વ્રત લઈને બેઠેલા સુદામા બ્રાહ્મણ હતા. ભગવાને પૂછ્યું કે સુદામા તમે ધંધો શું કરો છો? આ બધા તમારા પરિવારનું ગુજરાન શેમાં ચાલે છે? સુદામા કહે છે, ત્રિકાળ સંધ્યા કરું છું અને બાકીના સમયમાં તમારા નામનું ભજન કરું છું. ભગવાનનું નામ લઈએ છીએ, એમાં અમારા બધાનું પરિવારનું ગુજરાન ચાલી જાય છે. બીજું કંઈ કરવું નથી પડતું પ્રભુ. બરાબર. ભગવાન કાંઈ બીજો પ્રશ્ન પૂછવા જાય એના પહેલા સુદામાએ કીધું, ઉભા રહો, તમે બધું મને પૂછો છો તો તમે તો કહો તમે લગ્ન કર્યા કે નહીં? આ તો આપણે અહીંયાથી વિવેકને બોલાય એટલે. બાકી સુદામાએ કીધું છે કનૈયા તે કર્યા કે નહીં લગ્ન? એમ. કારણ કે બાળપણનો મિત્ર આવે પછી એ કઈ કૃષ્ણ કઈ આમ દ્વારિકાના રાજા થઈ ગયા તો એને કઈ તમે કઈ ન બોલાવે, એ તો તું જ કઈ બોલાવે. તમે લગ્ન કર્યા કે નહીં? ભગવાન કહે છે, હા સુદામા મેં લગ્ન કર્યા. તો તમારા ઘરવાળા ક્યાં છે? ભગવાન કે આ ઉભા. બધા સામે ઉભા હતા. આ ઉભા.
સુદામા કહે છે, પણ કનૈયા આ તો 8 છે. હા સુદામા, અમારા અષ્ટપટરાણીઓ છે. પણ સુદામા એક વાક્ય બહુ સરસ બોલ્યા છે કે તારી પાસે સંપત્તિ છે એટલે બધાનું પૂરું થાય છે, હું તો એકનું પૂરું નથી કરી શકતો. મનમાં હો, કીધું નથી. પણ એના शादी के दिन बहन ने हाथ पकड़ के कहा, भैया आपने कुछ कमी नहीं रहने दी. वो रोज આજે કરીને તમને ફળી છે. આજે ભગવાને સ્વીકાર્યું, હા મને ગુરુની સેવાનું ફળ મળ્યું છે. અને આમ પણ આ સંસારમાં ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. જ્યાં સુધી તમારા ઉપર તમારા ગુરુનો હાથ હોય ત્યાં સુધી આ સંસારમાં ભગવાનની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે. તમારા ગુરુનો હાથ તમારા માથા ઉપર હોય, તમારા ગુરુની દ્રષ્ટિ તમારા ઉપર હોવી જોઈએ, તમારા ગુરુની અનુગ્રહ તમારા ઉપર હોવો જોઈએ. ભાગવતજીના 8મા સ્કંદની કથા છે. બલિરાજા જ્યારે શુક્રાચાર્ય મહારાજ પાસે હતા અને એના આશીર્વાદ હતા ત્યાં સુધી ભગવાન કંઈ નતા કરી શકાય ને. પણ જ્યારે શુક્રાચાર્ય મહારાજે કીધું કે તું તારી સંપત્તિથી વિહોણો થઈશ, પછી ભગવાને કીધું કે મારું 99% કામ પૂરું થયું, હવે ખાલી માપવાનું બાકી રહ્યું. ગુરુની આજ્ઞા માથા, ગુરુની કૃપા માથા ઉપર હોય તો ભગવાને કંઈ કરી ન શકે. માટે ગુરુની સેવા કરજો. આ બંને જણા વાતો કરતા હતા, એમાં બરાબર સુદામાએ પેલી પૌવાની પોટલી એમ હંગરી દીધી. આ રોજ કાજુ બદામ ખાય અને આ ચોખાના પૌવા કોરા. પણ ભગવાનને તો ખબર હતી, તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. એને તો ખબર જ હતી. પણ છતાંય અજાણા બનીને પૂછ્યું કે હે સુદામા, આ પોટલીમાં શું લાવ્યો છે? સુદામાને થતું હતું અહીંયા પોટલી આપીશ તો મારી હસી ઉડશે, મજાક થશે, એટલે એને વાતને ટાળવાના પ્રયત્નો કર્યા. પણ ભગવાને વાત મૂકી નહીં. શું લાવ્યો છે બતા તો ખરો. મારા ભાભીએ કંઈક આપ્યું છે. આવો અણસાર પણ ભગવાને આપ્યો. કારણ કે સુશીલાએ કહ્યું હતું કે તમને શરમ આવે તો કહેજો તારા ભાભીએ મોકલાવ્યું છે. ભગવાને એને ટકોર પણ કરી મારા ભાભીએ મોકલાવ્યું છે. પણ સુદામાને થયું કે ના દેવાય નહીં. એટલે સુદામા ના પાડે છે, એમાં તમારા કાંઈ નથી, તમારું કાંઈ નથી, એ તો અમારાનું છે. ભગવાને 3 વખત માગ્યું અને સુદામાએ ન આપ્યું. ભગવાને કીધું લાવ દે પોટલી, દે મને પોટલી. સુદામાએ પોટલી ન આપી. 4થી વખત ભગવાને માગ્યું નહીં, ઝૂંટવી લીધું, હાથમાંથી પોટલી આંચકી લીધી. આ કથા મને તમને સંદેશો આપે છે કે આવા જ્યારે સમાજના કોઈ જાહેર કાર્યક્રમો થાય ત્યારે તમારી સંપત્તિ એ સત્કર્મમાં વાપરી લેજો. કારણ કે ભગવાન આવા કાર્યક્રમો, તમારી સંપત્તિ પોતાના કામમાં વપરાવા માટે જ આવા કાર્યક્રમોનું નિર્માણ કરે છે. અને આવા કામમાં તમારી સંપત્તિ નહીં વાપરો, ભગવાનના કામમાં નહીં વાપરો તો એટલું યાદ રાખજો, જેને આપ્યું છે એને લઈ લેતા આવડે છે. એને ઘડીના 6ઠા ભાગમાં તમારી પાસે લઈ લેવું કેમ, એની પાસે ચાવી છે. માટે પરમાત્માએ આપેલી સંપત્તિ પરમાત્માના કામમાં વાપર્યા કરો. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. હે નાથ, આ બધું તમારું છે ને તમને આપીએ એમાં શું અમારું મોટાઈ લાગવાની હતી? તમારું આપેલું છે અમારી પાસે, અમારું તો કાંઈ છે નહીં. અમે તો આવ્યા ત્યારે કાંઈ લઈને નહોતા આવ્યા, જાશું ત્યારે કાંઈ લઈને નહીં જઈએ. આ વચ્ચેના સમયમાં જે કાંઈ છે એ બધું તમારી કૃપાથી છે. જો તમારી જ કૃપાથી બધું હોય તો તમારા માટે શું કામ ન વાપરીએ? અમે તમારા માટે વાપરી દઈએ. ભગવાને ઝૂંટવી લીધું, પોટલી ખોલી, એમાંથી પૌવા નીકળ્યા. ભગવાને એક જ વાત કરી, એલા સુદામા, તને હજી એકલા ખાવાની ટેવ નથી ગયા? ભગવાને યાદ કરે એવું તને યાદ છે? આપણે 2 આશ્રમમાં હારે હતા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો. આપણને બધાને ખબર છે કે સુદામાને બહુ ભૂખ લાગી હતી એટલે દાળિયા ખાઈ ગયા હતા. હકીકત આ નહોતી, વાસ્તવિકતા અલગ હતી. જ્યારે ગુરુપત્ની, જ્યારે આ બધા બાળકો જંગલમાં જતા હતા ત્યારે બધાને ભાતામાં થોડા દાળિયા આપ્યા. એ દાળિયામાં બધાને થોડી ગરીબાઈ વેચી આપી. કોઈ એકને નહીં, બધાને થોડી ગરીબાઈ વેચી આપી. અને જ્યારે જંગલમાં ગયા ત્યારે સુદામાને ખબર પડી કે આ દાળિયા જે ખાશે એ ગરીબ થવાનો છે. એટલે એણે નક્કી કર્યું કે હું ગરીબ થાવ તો ભલે થાવ, મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ, મારો મિત્ર ગરીબ ન થવો જોઈએ. એટલે ભગવાનના ભાગના દાળિયા સુદામા ખાઈ ગયા. મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, દુઃખ में आगे सुख में पीछे હોય. પરમાત્માએ સુદામાના કપાળમાં વાંચ્યું, શ્રી ક્ષય લખ્યું હતું. ભગવાન એને ભૂસ્યું નહીં, એને ખાલી ઉલટાવી નાખ્યું, એને અક્ષય શ્રી કરી નાખ્યું. જ્યાં કુબેરનો ભંડાર ઓછો પડે એવી સંપત્તિ હોય, આવી અવસ્થા કરી દીધી.
અને સુદામાએ ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા, પોરબંદરમાં સંપત્તિ આપી, બીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય તો માં રૂકમણી હાજેલો, પ્રભુ રહેવા દો. કેમ? 3 કારણો છે. પહેલું કારણ એ છે કે તમારે કોઈને સંપત્તિ આપી હોય તો બીજી મુઠ્ઠી પૌવા ખાવા પડે એની જરૂર નથી, કારણ કે તમારું સામર્થ્ય જ એટલું મોટું છે, તમે ધારોય આપી શકો એમ છો, એટલે તમે પૌવા ન ખાઓ. બીજી વાત, આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, જો બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમને ખાવા મળશે ને તો અમારા પાપ બળીને ભસ્મ થઈ જશે, અમને પ્રસાદ લેવા દો, અમારા માટે રહેવા દો આને. અને ત્રીજી વાત, પ્રભુ આ પૌવા છે, કાચા છે, અજીર્ણ થશે, પેટમાં દુખશે, રહેવા દો. પત્નીના નાતે કીધું. બ્રાહ્મણના ઘરનો પ્રસાદ મળે તો અમારા પાપ બળી જાય. ક્યારેક ક્યારેક બ્રાહ્મણના ઘરે જમી આવવું. અમારા પરેશભાઈની તો હમણાં અમારા ઘરે ખૂબ જમ્યા, નહીં? આ છોકરા બધા કિશોરભાઈ ને નયન ને બધા રોજ સેવા કરવા આવે, ઠાકોરજીનો પ્રસાદ લઈ અને જાય. કેટલા ભાગશાળી હશે આ પુરુષોત્તમ માસમાં ઠાકોરજીનો પ્રસાદ આપણને મળે. આનાથી વિશેષ સૌભાગ્ય આપણું કયું હોય? દિલીપભાઈ, નીતિનભાઈ, બધા. નીતિનભાઈ જમ્યા તમે ઉતારો પ્રસાદ લીધો ને? અમે ક્યાં ઘરેથી કરિયાણું ભેગું લાવ્યા હતા, આ બધું તમારું હતું. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે હમારા. અમે ક્યાં ઘરે જ લાવ્યા હતા, આ બધું તમારું જ હતું અહીંનું. પણ એક વાતને આજે યાદ કરવી છે મારે. અમારો ઉતારો જેના ઘરે છે એનું નામ મને સ્મૃતિમાં નથી. વ્રજભૂમિમાં જે ઉતારો જેની ઘરે છે એ રઘુવંશી પરિવાર છે, લોહાણા પરિવાર છે, મુંબઈ રહે છે. એ પરિવાર આવી નથી શક્યો અહીંયા, પણ એમને પરેશભાઈ મને કહેતા હતા કે દાદા એમને ઘરે ઉતારો રાખ્યો તો એમણે કહ્યું કે દાદાના ઉતારા જેટલો પણ ખર્ચો થાય એ ખર્ચો તમારો સમાજ નહીં આપે, એ ખર્ચો મારો પરિવાર આપશે. એનો ખર્ચો જેટલા મહેમાનો જેમાં જે કાંઈ ખર્ચો, બીજું અમારો ઉતાર ખર્ચો શું હોય? દાળ ભાત શાક રોટલી બને, ઠાકોરજીની એક મીઠાઈ બને, સૌથી વધારે અમારા ઉતાર કઈ વપરાતું હોય તો ચણાનો લોટ. મહેમાન આવે તો ભજીયા ખવડાવે, બીજું ખવડાવીએ શું અમે અહીંયા? મહેમાન આવે તો કંઈક તો ખવડાવવું પડે. પણ એકવાર એ પરિવારને પણ ખૂબ તાળીઓથી વધાવો કે ઠાકોરજી એને જે સદવિચાર આપ્યો, કે એમણે જે ઠાકોરજીની સેવા માટે પોતાની સંપત્તિને વાપરી. કાર્યક્રમ આપણા પરિવારનો અને ઉતારાનો ખર્ચ એ પરિવાર આપે. એકવાર એમને પણ આપણે તાળીઓથી આશીર્વાદ મોકલીએ. અને એકવાર બ્રાહ્મણના ઘરે જમી લેજો. અને તમને બધાને કહેતો જાઉં છું, કદાચ તમને જામનગરમાં કોઈ બ્રાહ્મણના ઘરે જમવા ન મળે કાંઈ વાંધો નહીં, મૂંઝાતા નહીં. વર્ષમાં એકાદ વખત આ બ્રાહ્મણની ઘરે તથાસ્તુ આવીને જમી જાજો. તમે ત્યાં જમી જાય, ઠાકોરજીનો પ્રસાદ લઈ જાજો, પણ આવજો. અમને લેવા દો પ્રસાદ પ્રભુ. માં રૂકમિણી ભગવાનને ના પાડી. અહીંયા સંપત્તિ આપી, પણ સુશીલાજી મોઢામાં અનાજનો દાણો મૂકતા નથી. મારો પતિ આવે પછી જમીશ, જેમાં નહીં. અંતે અહીંયા એકાદ દિવસ રોકાયા પછી સુદામાએ જરા ભગવાનને કીધું કે તો કનૈયા હવે હું જાઉં. ભગવાને તરત કીધું ભલે સુદામા પાછા આવજો ક્યારેક. ભગવાનની ઈચ્છા બહુ હતી સુદામાને રોકવાની, પણ નતા રોકતા. એનું પાછળનું એક જ કારણ હતું, સુદામા અહીંયા 3 ટાઈમ જમતા હતા અને ઘરે ભાભી સુશીલા એક અનાજનો દાણો મોઢામાં નહોતા નાખતા. મારો પતિ આવે પછી હું જમીશ. એટલે ભાભી ત્યાં હતા. ભાગવતજીમાં લખ્યું છે કે દ્વારિકામાં ઉભા ઉભા ભગવાન કૃષ્ણએ પોરબંદરમાં રહેલી સતીએ સુશીલાને પગે લાગ્યા છે કે પતિવ્રતા નારી આવી હોવી જોઈએ, મારો પતિ આવે પછી જમીશ. એટલે ભગવાને કીધું કઈ વાંધો નહીં સુદામા, આવજો. જેવા બરાબર સુદામાએ રજા લીધી અને આમ 2 ડગલા ચાલ્યા. ભગવાને કીધું સુદામા ઉભા રહો, મારે એક વાત કેવી છે તમને. સુદામાએ કીધું કહી દો, જે કેવું હોય તો કહી દો પ્રભુ, શું કેવું છે? ભગવાને ભારે અહીંયા કીધું કે સુદામા ખોટું ન લગાડતા હો, ખોટું ન લગાડતા. તો કહું એક વાત,
સુદામા કહે છે, મિત્રને મિત્રની વાતનું ખોટું લાગવા માંડે તો મિત્રતા કામની શું આ સંસારમાં? જે કેવું છે તે કહી દો મને. અને પછી ભગવાને કીધું કે સુદામા, આ પિતાંબર પહેર્યું ને પિતાંબર મારું છે, તમારી પોતળી ધોવાઈ ગઈ છે. આ પિતાંબર કાઢતા જાઓ અને તમારી પોતળી પહેરતા જાઓ. તમારી પોતળી પહેરતા જાઓ. આ શબ્દ સાંભળ્યો દાવ દાદા, અષ્ટપટરાણીઓ બધા ભગવાનની સામું જે પ્રભુ આ શું કરે છે? પોરબંદરમાં આટલી સંપત્તિ આપીને અહીંયા પિતાંબર કઢવે છે. હવે કોઈને ભગવાનની લીલા સમજાતી જ નથી. પણ મને એટલી ખબર છે કે સુદામાની જગ્યાએ આપણે હોત તો આપણે એટલું જ કહેત, ઓહો હો, ભગવાને આપ્યું બહુ પણ જીવ ન આયલો દેતા. ભગવાને પોતરી પાછી માંગી તો આપણે એટલું જ કહીએ કે આપ્યું બહુ પણ જીવ ન આયલો દેતા. પણ સુદામા એટલું જ કીધું કે નહીં, સારું થયું તમે મને યાદ કરાવ્યું, નહીં તો આ પિતાંબર પહેરીને વયો જાત તો મારું મન તો આમાં જ રહેત, મારું ભજનમાં મન લાગત જ નહીં. સારું થયું તમે મને યાદ કરાવ્યું. સુદામા પોતડી પહેરવા ગયા, પિતાંબર કાઢવા ગયા. દાવ દાદાએ કીધું કે મોટા ભાઈ પ્રભુ શું કરો તમે? આ પોરબંદરમાં આટલું આપ્યા પછી એક પિતાંબર કઢવો છો, ભલે ને પહેરીને વયો જાય, શું ઓછું થવાનું તમારું? ભગવાન કહે છે, મોટા ભાઈ મારું ઓછું કઈ નથી થવાનું. તમે કહો તો હજી પણ હું પિતાંબર પોરબંદર મોકલું, પણ મારો સુદામો પોતડી પહેરીને આવ્યો તો પોતડી પહેરીને જ જશે પાછો અહીંયાથી. કેમ? તો કહે છે મારા સુદામાને અયાચક વ્રત છે. એ પોરબંદરથી પોતડી પહેરીને આવે ને દ્વારકાથી પિતાંબર પહેરીને જાય તો પોરબંદરના લોકો એમ કહે કે સુદામા ખાલી એમ કહે છે કે હું માગતો નથી. આ દ્વારકા જઈને પિતાંબર માગી આવ્યા અને મારા સુદામાને કોઈ માગણ કહી હવે કૃષ્ણ ન સાંભળી શકે કોઈ દિવસ. હું ન સાંભળી શકું. હવે દાવદાદા કહે છે કે પણ એક કામ તો કરો, પિતાંબર ભલે કઢવી લીધું પણ કહી તો દો ને કાનમાં કે મેં તને પોરબંદર બધું મોકલી દીધું છો. ભગવાન કહે છે, મોટા ભાઈ માગવા આવનારો માણસ જો મારી પાસે માગી ન શકતો હોય તો હું દેનારો છું. કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? ભલે સુદામા પોતળી પહેરીને આવ્યા છે. ભગવાન અને દાવદાદા બે એને 56 સીડી ઉતારે છે. રથ તૈયાર હતો. દાવદાદાને જોઈને ભગવાને પૂછ્યું, આ રથમાં આને બેસાડીને મૂકી આવે ને? ભગવાને ના પાડી કે ના, મારો સુદામો ચાલીને જશે. કેમ? રથમાં મૂકી આવે શું વાંધો તમને? તમારે ક્યાં જવું છે? દારૂ મૂકી આવશે. ભગવાને કીધું મારે જવું પડે તો મને કઈ વાંધો નથી. મારે જવું પડે તો મને કઈ વાંધો નથી, પણ મારા સુદામા ચાલીને જશે. કારણ કે મોટા ભાઈ આ સુદામા એટલો પવિત્ર બ્રાહ્મણ છે ને કે ઉઘાડા પગે મારી દ્વારિકામાં ચાલશે ને તો મારી દ્વારિકા પાવન ને પવિત્ર બની જશે. એને ચાલવા દો એમાંથી. ભાગવતજીમાં લખ્યું છે, ભગવાને જ્યારે સુદામાના પગ ધોયા ત્યારે પરમાત્માએ સુદામાના પગ ધોયેલા પાણીને જમણા હાથમાં લઈને પોતાના માથા પર છાંટ્યું છે. કેટલી મહત્તા છે બ્રાહ્મણોની, કેટલી મહાનતા!